તો સુપરહિટ મૂવી બાહુબલીની સિક્વલ બાહુબલી 2 આજે રિલીઝ થઈ રહી છે। સવાર 6 વાગ્યાના શોમાં લોકો જઈ રહ્યા છે। હાઉસફુલ શો 6 વાગ્યાનો જણાઈ રહ્યો છે અને આજે જે લોકોમાં ઉત્સાહ છે તે ઉત્સાહ કેવા પ્રકારનો છે તે જાણવા માટે અમદાવાદથી જોડાઈ ગયા છે સોનલ અનડકટ પીટીવી સંવાદદાતા અને સુરતથી જોડાઈ ગયા છે પ્રજ્ઞેશ વ્યાસ। આ બંને સાથે વાતચીત કરીએ। સોનલ, ખાસ કરીને આપનાથી શરૂઆત કરીએ। બાહુબલી 2 આજે રિલીઝ થઈ છે। સવાર વહેલાથી જ આ શોનું બુકિંગ એડવાન્સ થઈ ગયું હતું। લોકો સવારથી જ પોતાની ફેમિલી સાથે આ પિક્ચર જોવા માટે આવી રહ્યા હતા। કેવો માહોલ સવારથી થિયેટરોની બહાર જોવાયો હતો? અમદાવાદના થિયેટર્સની જો વાત કરવામાં આવે તો લગભગ સવારથી કેટલીક જગ્યાએ સવારે 7 વાગ્યાથી શો અરેન્જ થયેલા છે તો કેટલીક જગ્યાએ સવારે 9 વાગ્યાથી શો અરેન્જ થયેલા છે। પરંતુ જો એડવાન્સ બુકિંગની વાત કરવામાં આવે તો લગભગ મંગળવારથી એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું હતું અને શુક્ર, શનિ અને રવિ આ 3 દિવસના તો ખાસ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે। અને ખાસ કરીને જો ભાવ વધારાની વાત કરવામાં આવે તો લગભગ મોટા બેનરની જ્યારે કોઈ પણ ફિલ્મ આવતી હોય છે ત્યારે દરેક વખતે ભાવ વધારો કરી દેવામાં જ આવે છે અને આ વખતે પણ બોમ્બેથી નક્કી થયેલા ભાવ પ્રમાણે લગભગ 35% જેવો ભાવ વધારો આ વખતે ટિકિટમાં કરી દેવામાં આવ્યો છે। જો કે ભાવ વધારાની કોઈ અસર અત્યારે જે પ્રકારે પબ્લિક અહીંયા આવી રહી છે, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો નો જે ક્રેઝ છે તે અત્યારે પણ જોવાઈ રહ્યો છે અને આ સંદર્ભે વાતચીત કરવા માટે કેટલાક દર્શકો પણ આપણી સાથે છે। આપણે કેટલાક એવા સ્ટુડન્ટ્સને મળીએ કે જેઓ આજે કોલેજ બંક કરીને અહીંયા આવેલા છે। શું નામ છે આપનું? રોનિત। અચ્છા રોનિત, તમે તમારા ગ્રુપ સાથે અહીંયા આવ્યા છો બાહુબલી 2 જોવા માટે થઈને। શું આયોજન છે આજનું તમારું? કેવી રીતે અહીંયા પહોંચ્યા છો? અમે પહેલેથી જ અમારે નક્કી હતું કે આજે બાહુબલી જોવાની છે તો અમે સ્કૂલ પહેલેથી પ્રોગ્રામ બનાવી દીધેલો અને સ્કૂલ બંક કરીને કોલેજ બંક કરીને અમે આવ્યા છીએ અહીંયા જોવા। અને ભાવ વધારાનું તો કોઈ એવું ફેક્ટર નડતું નથી પિક્ચરની એન્ટરટેનમેન્ટની બાબત આવે તો એના માટે અમે ખાસ પ્રોગ્રામ કરેલો અને અત્યારે જોઈ લીધું। જોવા જઈએ છીએ હવે 9:15ના શોમાં। તો તમે જોયું કે સ્ટુડન્ટ્સ છે એ લોકો આજે કોલેજ બંક કરીને આવ્યા છે। જો કે સ્ટુડન્ટ્સ કરતા આપણે કેટલાક એવા બિઝનેસમેનને મળે કે જેઓ આજે પોતાનો બિઝનેસ 2 કલાક મોડા જવાના છે પોતાના ધંધાના સ્થળે અને આજે તેમના ગ્રુપની સાથે અહીંયા મૂવી જોવા માટે થઈને આવ્યા છે। શું નામ છે આપનું? હાર્દિક ઠાકોર। હાર્દિક, તમે આજે અહીંયા તમારા ગ્રુપ સાથે આવ્યા છો, શું આયોજન છે આજનું અને બાહુબલીનો ક્રેઝ શું કહેશો? બસ એક ફર્સ્ટ પાર્ટ 1 માં જે રીતનું એ લોકોએ મિસ્ટ્રી છોડી હતી એ મિસ્ટ્રીને કન્ટિન્યુ કેવી રીતે કરે છે બાહુબલી પાર્ટ 2 માં જે પિક્ચરમાં મજા આવી હતી બસ 1-2 કલાક એના માટે તમે ફાળવ્યા છે એન્ટરટેનમેન્ટ માટે। તો ભાવ વધારાની જો વાત કરવામાં આવે તો આ વખતે 35% જેવો ભાવ વધારો થયો છે ટિકિટોમાં, શું કહેશો? એમાં કેવું એવું છે કે એન્ટરટેનમેન્ટ વસ્તુ એવી છે ને તમને ગમતી વસ્તુ જયારે આવે ત્યારે ભાવ વધારો સામે લોકો પ્રિફર નથી કરતા કે જે હોય ચલો એન્ટરટેનમેન્ટમાં એક વખત આપણે ખર્ચી લઈએ। તમે આજે અહીંયા આવ્યા છો, કોની સાથે આવ્યા છો? ગ્રુપ સાથે આવ્યા છો? કેવું આયોજન છે? અમે ફેમિલી પ્લસ ગ્રુપ જોડે આવ્યા છીએ બધા પિક્ચર જોવા માટે। તો આપણે જોયું કે સ્ટુડન્ટ્સ જે છે તે કોલેજ બંક કરીને ખાસ કરીને બાહુબલી જોવા માટે આવ્યા છે તો કેટલાક બિઝનેસમેન તેમના ફેમિલી અને તેમના બિઝનેસના સ્થળને છોડીને આજે 2 કલાક બિઝનેસ પર મોડા જવાના છે પરંતુ બાહુબલી તો જોવું જ છે તેવું તેમનું કહેવું છે। અને ખાસ કરીને ભાવ વધારાનું આપણે જોયું કે ભાવ વધારો જયારે એન્ટરટેનમેન્ટની વાત આવે છે ત્યારે 35% જેવો જંગી ભાવ વધારો પણ લોકોને નજરે ચડતો નથી। જી